રાખું છું. તમારું જે છે એ ચિંતા કરે. તમારું જો ઢોળ્યું છે ત્યાં જ ગોતાય. તમારું સમાજમાં જમા પાછું છે, તમે જ ગોતી કો, તમારે જ ગોતવાનું છે કે ભાઈ સમાજ એક હશે તો બધા એક હશે. આ જો સમાજ આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા એક થયો હોય તો આજે 4 માળનું બિલ્ડિંગ. આજે મારે જે આ ઠાકોર સમાજની દીકરીઓ અમારે ફ્લેટમાં ભાડે રાખવી પડે છે, ક્યાંક હોસ્ટેલમાં રાખવી પડે છે, ક્યાંક યુનિવર્સિટીમાં રાખવી પડે છે, અને એનો બાપ ઘરે બેઠો બેઠો ચિંતા કરે છે કે મારી દીકરી પાટણ ભણે છે પણ મારી હોસ્ટેલમાં ભણે છે અને હોસ્ટેલ મારા નાકની નથી. ચિંતા કરે છે એનો બાપ ઘેર બેઠો બેઠો. એના બાપને કંઈક કરવું છે પણ એના બાપને છોકરી ભણાવવાની પરિસ્થિતિ નથી. તમે બધા તો સક્ષમ છો, પરમાત્માએ તમને આપ્યું છે. આમાંથી એક પણ વ્યક્તિ મને એવો બતાવો જેના ઘેર બાઇક ના હોય. મને એક પણ વ્યક્તિ એવો બતાવો કે જેના ઘેર નાનું મોટું સાધન ના હોય. મને એક પણ વ્યક્તિ બતાવો કે આજના દરેકના ગુજામાં 1000 રૂપિયાથી ઓછા પૈસા હોય. સક્ષમ છે, તાકાતવર છે. એક સમય એવો હતો કે આપણા જોડે પરિસ્થિતિ નથી. એક સમય એવો હતો કે આપણા જોડે આયોજન નહોતું. અને એક સમય એવો હતો કે આપણે દીકરી જ્યારે પરણાવતા ત્યારે વેવાઈ ગતિ 25 રૂપિયા લઈ જ પરણાવતા. આજે મારી દીકરી એક પણ રૂપિયો લીધા વગર આપણો આ બધો સમાજનો આગળ પરણાવે છે. આટલો ફરક છે સમાજ. તો આ સમાજની દીકરીનું તમે જેમ ઉમેશજીભાઈએ કીધું કે આ સરસ્વતીનું મંદિર છે. અહીંયા 2014માં કે 12માં કે 14માં સદારામ બાપાએ ખુદ અહીંયા ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાં લેડીઝ હોસ્ટેલ બનાવે એ વખત આપણે વિડીયો બીજું તીજું જાહેરાતો સોવનજીભાઈએ બધું કર્યું. વિજયભાઈ ખૂબ કર્યું સાહેબ. બા એટલા વચ્ચે ને આટલા વચ્ચે 10 વર્ષના વાળા વાઈ ગયા. આ તો પરમાત્માનો શુકર અદા કરો તે હવે પાછું સદારામ બાપાએ કંઈક પૂજા કરી, પ્રગટ કર્યા અને બધા લોકોએ સહમતિ દાજી તે વળિયા ભરી ગયું. અને એમાં એક વખત આપણે પ્લેન બરોબર કામ લાવીને પાછું પડ્યું રહ્યું. પાછું ફરી ઉપર કરવા માટે એક દાડો અમારે આ દિનેશભાઈ મિસ્ત્રીઓ બેઠા છે. એમને મેં કીધું દિનેશ પૈસા નહીં, મારે આ કરવું છે, શું કરે? કે એનું કરી આ બધા સાક્ષી છે હો સાહેબ. પેલો ભાઈ ખૂણા બેઠો જુઓ, ચશ્મો વાળો ભાઈ. મને કે હું કરી આલું. થરાની બોર્ડિંગમાં 33 લાખ રૂપિયા માઇનસ કર્યા હતા દિનેશભાઈ મિસ્ત્રીએ. થરાની બોર્ડિંગ બધી રીતે હોતી કે બોર્ડિંગ વાળા એમ કે પૈસા થઈ રહ્યા છે. મેં દિનેશને કીધું હતું દિનેશભાઈ આમાં પૈસાની હાલ જોગવાઈ થાય નહીં કે ખાલી મને ખાલી કપચીને રેત ને સિમેન્ટ લાવી આવો, હું તમને કરી આલું. જાણી મળે તાણે મને પૈસા આપજો. એવો બાંધો રીતના બેઠો છે. આમાં પણ એને કંઈક મદદ કરી છે સાહેબ. મને કંઈક તંદન આ ઉપરનો માળ કર, સિમેન્ટ લોખંડ પડ્યું છે. મારે એક ટકો ઈચ્છા નથી સાહેબ પેલો માળ કરી અને કઠેડો કરીને દીકરીઓ રહેવું કરવાની. પણ હિંમત આ ઉમેશજી પહેલા ઘેર જો હંસરજી વાલજીજી બધા અમે ભેગા થયા. મેં કીધું મારો હવે આગળનો માળ એક કરી નાખીએ તો સારું લાગશે. આપણો આ ઉપરનો હોલ છે છોકરાઓને ભણવા માટે. જેમ સદારામ લાઇબ્રેરી બની છે ત્યાં છોકરાઓને ભણવા માટેની વ્યવસ્થા સૌ સારી બાબતમાં અભિનંદન આપીએ આપણે પરવીનજીભાઈને કે એમને આ એક સમાજ માટે એક છોકરાને. અને બીજું તમે FY, SY, TY, BA, BEdમાં તમે ગમે એટલા ટકા લાવો, નંબર 1 લાવો સાહેબ, નોકરી નથી. તમે UPSC ને GPSC ના ક્લાસ કરશો અને એમાંથી રેન્ક આવશે તો નોકરી છે, બાકી તમે ભણવાથી નોકરી. એટલે અહીંયા જે હોસ્ટેલમાં જે ભણવા માટે છોકરીઓ આપે છે એના GPSC ના હોલ કરવા માટે આખું આપણે નવું ચાલુ કર્યું છે. એ પણ આપ સૌનો આભાર છે. ખૂબ સારા દાતાઓએ આપણને દાન આપ્યું છે અને દાનનો મહિમા પણ ખૂબ રહ્યો છે. અને અહીંયા કેટલાક લોકોએ પણ ખૂબ સારું એવું દાન આપ્યું છે, થોડું કરેલું. પણ આજે તમારે ખાલી અહીંથી પ્રેરણા લઈને જવાનું છે અને પ્રેરણા લઈને તમારે ઘેર ઘેર સુધી વાત કરવાની છે, સમાજની વાત કરવાની છે. આપણા સમાજમાં વધી ઉઠ્યા પછી કોઈ વાત નથી કરતું, કોઈ જાણ નથી કરતું કે ભાઈ આપણી પાટણમાં એક બોર્ડિંગની હોસ્ટેલ બની રહી છે અને હોસ્ટેલના ભાગરૂપે આપણે કઈ યથાશક્તિ કરવું જોઈએ. અમે કરીએ છીએ, ઉમેશજીભાઈ કરે છે, અમજદજીભાઈ કરે છે, વાજીભાઈ કરે છે. અમે લોકો આજે લોકો પરથી ઉઘરાઈને પૈસા લઈને કરાવીએ છીએ. બધાનો સહયોગ છે, બધાનો સહયોગ છે, કોઈનો સહયોગ નથી એવું નહીં. દરેકે યથાશક્તિ પ્રમાણે સહી આલ્યો છે. આ ભાઈ શંભુજીભાઈના ભાઈ સંઘરાવતીના બધા જે તે વખત અમારે સમાજની મિટિંગ મળે ત્યારે આપણે એવું કહેતા કે ભાઈ બોર્ડિંગનું કરો. બાવાજી કે ભાઈ બોર્ડિંગનું કરો, આર્યું કરો. લ્યો બાવાજી કર્યું. હવે લ્યો હવે આગળ કરો મળો તો પૈસા લખાવો. એટલે ખૂબ સારો ફાળો છે. આપણે ભાઈ વધુજીભાઈ દાદુસિંહ છે એને પણ 5 લાખ રૂપિયા આલ્યા છે. ભાઈ વાલજીભાઈએ 2,51,000 રૂપિયા આલ્યા છે. ભરતજી કેશાજી ઠાકોર હોય પાટણના છે, એમને 1 લાખ રૂપિયા આપી છે. મેલજીજી ઠાકોરે
કંઈક 50,000 રૂપિયા 1 લાખ રૂપિયા કે એવું કોઈક 2 વખતના 50,000 છે. પણ મેલજીભાઈ મારી આપને રિક્વેસ્ટ એવી વિનંતી છે, આ સમાજ વચ્ચે આપણી જોડે 2 હાથ જોડું છું કે તમે તમારા પિતાશ્રીનું એક બોર્ડ લગાવી અને એક રૂમના દાતા બનો એવી વિનંતી કરું છું. વધુજીભાઈએ પણ 1 લાખ રૂપિયા આપ્યા, રણજીત કોઈટાથી પણ એમને 1 લાખ રૂપિયા આપ્યા. વધુજીભાઈને હમણાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી થઈ છે, આપણે સૌ તાળીઓથી અમને વધાવી. જીવાજીભાઈએ પણ 1 લાખ રૂપિયા આપ્યા છે. રમેશજી સવાજી આપણે ભાઈ ધુમ્મડવાળા ભાઈ એમને પણ ભાવેશને 2 મગજીભાઈએ તો પૈસા આપ્યા હતા, પણ આ 2 ભાઈએ 62,000 રૂપિયાનું ખૂટતું લોખંડ એમને પણ લઈ આવ્યું છે. એમને 62,000 રૂપિયા આપ્યા છે. વસંતજી નાઢાજી આપણે આજ આવ્યા ને મેં એમને આમંત્રણ આપ્યું હતું પણ કોઈ કારણસર આવી નહીં શક્યા. એમને પણ આપણે બાયડાની જે ફેમો આવવાની છે ને, બાયડાની બધી ફેમોના દાતા બન્યા છે. સહદેવજી મફાજી એમને પણ 21,000 રૂપિયા આપ્યા છે. માનસિંહજી જે ઉંદરાના છે શિક્ષક પેલા પોસ્ટમાં નોકરી કરે એમને 11,000 રૂપિયા આપ્યા છે. હવે એક કિંબુવાના ભાઈ છે ચણાજીભાઈ ઠાકોર કપજીભાઈ એમને પણ 2,51,000નો રૂમ આપ્યો છે. પછી વિરમજી એમને પણ યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો છે. વિષ્ણુજી ગોડાજી એમને પણ, બળવંતજી બબાજી હારીજ 2 આપણે બળવંતજી જિલ્લા પંચાયતના સદસ્ય છે એમને પણ 2,51,000 રૂપિયા આપ્યા છે. દિનેશજી વધુજી વડુ એને પણ 21,000 રૂપિયા આપ્યા છે. ઉમેશજી રવાજી ઠાકોર આપણે બાજુવાળા આપણે ભાષણ કરતા હતા, સમાજની ચિંતા કરતા હતા, એમને હર હંમેશા સમાજમાં સમર્પિત રહ્યા છે. જ્યારે પણ નાની મોટી વાતમાં આવ્યા હોય એ દિવસે પણ એમને આપણને ક્યારેય ના પાડી નથી. એમને પણ 11 લાખ રૂપિયા સમાજમાં ફાળા માટે. સીતાબેન ઈશ્વરજી અમારા ગામમાં શિક્ષક હતા. સીતાબેન અમને પણ 4થું ધોરણ ભણાયા છે. બેન સતત ચિંતિત છે. જ્યારે ઠાકોર સમાજના સમૂહ લગ્ન કર્યા ત્યારે બેને સામેથી ફોન કરી અને મને 11,000 રૂપિયા આપ્યા છે. એ પણ ઈશ્વરજી ઠાકોર એમના ઘેરથી બેઠા છે. એમને પણ એક રૂમના દાતા તરીકે 2,51,000 રૂપિયા આપ્યા છે. કરવાજી ખુરશીજી ઠાકોર એમને પણ નાયબ મામલતદાર બન્યા, એમને પણ 2,51,000 રૂપિયા આપ્યા છે. ગોડાજી ભાઈ આપણે અઘારથી પરબતજી ઉમેશજી આ ચણતર પ્લાસ્ટરનું જે કામ કરે છે એ ભાઈએ પણ કડિયો કામ કરે, કડિયા કામ કરે, લેલું કરે છે. કડિયા કામ કરવાવાળા વ્યક્તિએ પણ એક રૂમ લખાઈ 2,51,000 રૂપિયા આલ્યા છે. ગોડાજી અત્યારે અઘારથી આવ્યા હતા અમારા ભાઈ, એમને પણ 25,000 રૂપિયા આલ્યા છે. ચેનાજી ભાઈએ પણ 11,000 રૂપિયા આલ્યા. ભાઈ એ પ્રમાણે બધાના મોટા ભાગના પૈસા થોડા ઘણા લખાયા છે. આપેલા છે, ઘણા બધા લોન છે, બરાબર ભાઈ. એટલે એમને તેને યથાશક્તિ પ્રમાણે પૈસા, આ તો ઘણું બધું લોબુ લીધ છે જે છે ભાઈ, છે નામ છે. એટલે બધાને પૈસા યથાશક્તિ પ્રમાણે આપ્યા છે. બીજું આપણે જોડે એક સંપત્તિ, આપણે 15 વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ, 15 વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ એટલે દર વર્ષે ફૂલની પોકળી લાખ ભેગા થયા, 50,000 ભેગા થયા, 25,000 ભેગા થયા. જે તે વખત અમે બધાએ કમિટીવાળાએ ભેગું થઈને આપણે સિદ્ધપુર 4 રસ્તા એક આપણે પાટણ 42 ઠાકોર સમાજની ઓફિસ લીધી હતી, એ આપણે અત્યારે વેચવા કાઢી છે. એટલે એના પણ 12, 14, 15 લાખ રૂપિયા આવેલા છે. એ 15 લાખ રૂપિયાનો પણ ઓમાં સમાવેશ કરવો છે, બરાબર. મારે પણ આ સમાજવાળા ભેગા થઈને આજે 25 લાખ રૂપિયા જેટલો ઉધારી કરી છે ઓમાં ભાઈ. આ કોઈ સિમેન્ટ લાયા છે ને કોઈ કપચી લાયા છે ને કોઈ બીજું લાયા છે, એટલે 25 લાખ રૂપિયા જેટલું માર્કેટમાં ઉધાર આજે બોલવાનું છે. એ આપણે આપણા ક્રેડિટ ઉપર, સમાજની ક્રેડિટ ઉપર લાયા છે. એટલે મારો પણ ફાળો આપવાનો હજી બાકી મેં રાખ્યો છે. સમાજવાળા જે 5 જણા ભેગા થઈ ગયા છે એ ફાળો પણ હું આપવા માટે સમર્પિત છું. એટલે આ બધા મુદ્દાઓ આપ સૌએ ધ્યાનમાં રાખવા જેવા છે. અને અનેક મુદ્દાઓ જે સમાજના લક્ષી જે મુદ્દાઓ, જે ચર્ચાઓ કરી, જયેશે પણ એક સારી ચર્ચા કરી, સોહનજીભાઈએ પણ સારી ચર્ચા કરી, હાર્દિકભાઈએ કીધું સમાજ એક થાય, ઉમેશજીભાઈએ પણ કીધું સરસ્વતીનું ધામ છે, પરવીનભાઈએ પણ એવું કીધું કે ભાઈ દૂધ ડેરીના ડિરેક્ટરો જોડે તમે સંપર્ક કરીને પૈસાનું આયોજન કરો. એટલે સમાજની જે વાત છે એ આજે પણ સમર્પિત છે. સોહનજીભાઈએ પણ એક વાત એવી મૂકી કે ભાઈ સમાજમાં નવા યંગ બ્લડ છોકરાઓની પસંદગી ઉતારો. મેં પણ આમાંથી નટુજીભાઈને એક સમય એવું કીધું કે આ બોડી તમે યંગ બ્લડના છોકરાઓ ભેગા થઈને આને ઉપાડવાનો પ્રયત્ન કરો. ભાઈ આજે શું નામ
ભવનજીને પણ મેં એક વખત કીધું હતું 25 છોકરાઓ ભેગા થઈને ભાઈ તમે આને ઉપાડવાનો પ્રયત્ન કરો એમ ભાઈ આ સમાજના જે છોકરાઓ ઠાકોર સેનાના જે છોકરાઓ બેઠા હતા એમને પણ મેં ઘણી વખત કીધું છે કે ભાઈ આ સમાજને તમે ગમે તે એમ કેમ રીતે એટલે આપણે નવા છોકરાઓ જે 10 12 નવીથી કરી છે ચોજીભાઈ એ છોકરાઓ એક રણજીતભાઈ કોઈટાથી વતુજી ગોડાણાથી ભાઉજી મોગજીભાઈ નાયતા રમેશજી સુંબર નટુજી ફેમોસણ દાદુજી ભાઈ ગામના છે મહેન્દ્ર પાટણ સંજય મુન્નાભાઈ વાલજીજી અને અજીતભાઈ રાવ દુધારોમપરા અને 11 તો હાજર છે ને આ નવી તમે ચિંતા કરી છે એટલે આ જે તમે જે ચિંતા વ્યક્ત કરી છે એને આપણે એડવાન્સમાં ચિંતા વ્યક્ત કરી બેઠા છે કારણ કે આપણે રાજનીતિ એવી નથી કરવાની ચંદનજી પછી કોણ આપણે નક્કી જ છે ચંદનજી પછી સમાજનો આ છોકરો એક્ટિવ બેઠો છે એને તમે બધા ઉપાડો અને એને બધું કરો અને રાજનીતિ ભૂલી સમાજમાં એકતા બીજા સમાજનો તમે દાખલાઓ જુઓ સાહેબ કોંગ્રેસની મીટિંગ હોય તો 1000નું ટોળું જાય ભાજપની મીટિંગ હોય તો 1000નું ટોળું જાય શું કામ દોડ કરો છો તમે પહેલા સમાજમાં શિક્ષણ ઊભું કરો સમાજમાં શિક્ષણનો પાયો નાખ્યો છે નાખો છોકરીઓ હોય પણ કઈ રીતે ભણે અને એને શું કરવું હવે બીજું તમને કહું છું આટલું કરવાથી કોઈ પતિ નથી જવાનું રમઝનજી શંકરજી આજે એની પાછળ છોકરીઓને ભણાવવા માટેની વ્યવસ્થા ઊભી કરવી પડશે બેન્ચીસો આપવી પડશે જમવાનું કરવું પડશે કોઈ ગૃહ માતા એક પણ રાખવો પડશે એક વ્યવસ્થિત માણસ રાખવો પડશે ચારે મકા હરકો કરે કારણ કે એના બાપા આપણને છોકરી આપી દેશે ભણવા માટે પણ એની સેફટી શું એની જવાબદારી આપણી બનવાની છે એટલા માટે આપ સૌને વિનંતી કરું કે આ જેટલા છો એનાથી ડબલ નહીં 4 ગણા નહીં 20 ગણા નહીં 100 ગણા નહીં 200 ગણાનો ટાર્ગેટ બનાવી આ સમાજ એક થાય એક મોડવે એક જ જગ્યા પર એક જ સ્થાન ઉપર કે અમારા ભગવાન કોણ કે સદારામ બાપા અમારો ભગવાન છે અને સદારામ બાપાના નેજા હેઠળ આપણે સૌ કન્યા વચ્ચેમાં ભેગા થઈએ એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર જય ભારત જય આપણે કોઈટાના વસ્તી છે ને પાલનપુર રહેશે બહુ સારું એવું પાલનપુરમાં એમને મેનેજ કર્યું છે એ આપણને આજે